ભાભી અ, અરે આવો આવો. દૂધ તમે મગાવ્યું હતું ને? હા. કેમ છો? પ્લાસ્ટિક ડીશ? હા, હવે આ સ્ટીલના વાસણ બધા અંદર ભર્યા છે ને તો કાઢવાની આળસ થાય મને. કંઈ નહીં, આની પહેલાં પણ 2 વાર દૂધ લાવી હતી ને, અને આ ત્રીજી વખત, એટલે 150 રૂપિયા. 150 રૂપિયા ને? હા. આપું એક જ અને મિનિટ. 1 મિનિટ, આગળના 350, એટલે આ 150 ને આગળ 350. 550. 500. એક જ મિનિટ. હા, શું કરો છો? પાકીટ ક્યાં મૂકી દીધું હશે મેં? ફ્રીજમાં? સાચું કહું ને, હું સાવ અકલ વગરની વ્યક્તિ છું. આ પાકીટ મારું ક્યારેક ફ્રીજમાં પડ્યું હોય, ક્યારેક એક વખત તો ખબર છે તેલમાં તળી નાખ્યું હતું પાકીટને મેં. એટલી ભૂલક્કડ છું. કંઈ નહીં, મળે તો ગોતવાની કોશિશ કરો, બાકી પછી આપી જઈશ ને, ઘરે આવીને આપી જઈશ, નિરાતે બેસવા આવીશ ત્યારે. હા, પછી આપી દેજો. હા, તમે હવે આવ્યા છો ને તો બેસો. આ તમે લાવ્યા ને એ જ દૂધની એકદમ કડક અને મીઠી ચા બનાવીને તમને પીવડાવું. ના ના, એની કાંઈ જરૂર નથી. અમારે બીજા ઘણાય કામ છે, પછી આવીશ. કેવી વાત કરો છો દામિની બેન? આ તમે મારા ઘરે આવીને બેસો નહીં ને તો મને દુઃખ લાગ્યો. શું કામ દુઃખ લગાડવું છે તમારે? અને હું ક્યાં કઈ મહેમાન છું? આપણે પાડોશી તો છીએ ને, એમાં મહેમાન ગતિ ના કરવાની. સારું, ચાલો હું જાઉં. ના પાડીને કે તમે નહીં જાઓ એમ. કહેવાય છે ને કે પહેલો સગો તો પાડોશી કહેવાય. આ તમે પાડોશી, અમારા ભાઈઓ સરખા કહેવાય. તમે બેસો, હું મસ્ત મજાની ચા બનાવીશ. આપણે બંને ચા પીતા જશું અને એ સુખ દુઃખની વાતો કરતા જશું. સારું, ત્યારે આ જેટલી વાત કરીને એટલી વારમાં તો ચાય બની ગોત. હું બહાર વેઇટ કરું. ખારો કઈ ગયા. જાઓ સોફે બેસો. કેમ રોવો છો? ચા નથી બનાવી તો ઇટ્સ ઓકે. ના, સવાલ આ ચાનો નથી. સવાલ તો ખાંડ અને ભૂકીનો છે. મારો મતલબ છે કે આ જુઓ ને દામિની બેન, તમારા ભાઈથી હું સાવ કંટાળી ગઈ છું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે હવે. શું કર્યું એમને? અને મારો ભાઈ તમને ક્યાં હેરાન કરવા આવ્યો? મારા હસબન્ડ, તમારા ભાઈ. ઠીક. દામિની બેન, જો આ વાત મેં કોઈને કરી નથી અને તમે પણ કોઈને કરતા નહીં તો તમને કહું. શું વાત છે? દામિની બેન, સાચું કહું, તમારા સગામાં લગ્ન છે. મેં તમારા ભાઈ પાસે 5000 રૂપિયા માંગ્યા કે મારે એક સાડી લેવી છે, આવવા જવાનું ભાડું અને વ્યવહાર. આ બધું ભેગું કરીશ ને તો 5000નો ખર્ચો થાય એમ છે. હા, તો પ્લીઝ મને આપો. તો મને સટાક કરતી ઝાપટ મારી લીધી. બોલો શું કામ? પૈસા માંગ્યા એટલે કે એક તો નવા સિટીમાં શિફ્ટ થયા છીએ, હજી મારી જોબ બરાબર નથી ચાલતી, આ ઘરનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, દૂધના ખર્ચા, ખાંચાના ખર્ચા, એમાંય તું પૈસા માંગસ. પણ તમે તો કહેતા હતા ને કે તમારા હસબન્ડ બહુ સારા છે, કંપનીમાં જોબ કરે છે. સારા જ હતા, બહુ સારા હતા. સારા નહીં, પણ અહીંયા આવ્યા ને પછી ખબર નહીં એમને શું થયું છે. કીધું હતું ને મેં, કીધું હતું ને કે ઘરમાં સાયો છે, સાયો. તમે ત્યારે ખોટા નહોતા, તમે એકદમ સાચા હતા. સાચું કહું ને તો ક્યારેક તો ગળું દબાવી દે છે મારું. બહુ ડર લાગે મને, પણ હવે શું થાય? હવે આ ઉંમરે કઈ માવતરના ઘરે તો ન જવાય ને, ખરાબ લાગે ને. સાચી વાત છે, તમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. હું તો તમને સાચું કહું ને તો તમે આ ઘર ખાલી કરી નાખો. ખાલી તો ત્યારે કરીશ. હું નથી કહેતી હો ખાલી કરવાનું, એમના મનથી એમને વિચાર્યું છે કે ખાલી કરવું જોઈએ. એમ તો છે ને, સાયો મને ક્યારેક સારોય લાગે. ખબર છે, હું રોતી હોય ને તો મારા બધા જ ધાર્યા કામ થઈ જાય. એક દિવસ આ કંકુમાસીની વહુ રહી ને એ ઘરે આવી હતી. મેં એને રોતા મારું દુઃખ કીધું અને મારી મજાક ઉડાવીને ઘરે ગઈ. ઘરે પહોંચતાની પહેલા તે ડેલી પાસે પગ લપસ્યો અને પગમાં 3 ટાંકા આવ્યા. એમ કે કોઈના દુઃખની મજાક ઉડાવે? કોઈ દુઃખી હોય તો માણસ એની મદદ કરવી જોઈએ, એની મજાક ઉડાવવાથી આવી છે. વાત ખાલી 5000 રૂપિયાની જ હતી ને, એમ કે થોડી લાફો મારી દેવાતો હશે. બહુ ખોટું કર્યું છે. આવા દો, તમારા ભાઈને આવા દો, એટલે મારા ભાઈનો વારો પડાવું છું. મારો ભાઈ? મારા હસબન્ડ એ આવે એટલે તમારા હસબન્ડનો વારો પડાવું. હા, પણ આ પૈસાનું શું કરવું એ નથી સમજાતું મને. કોણ મારી મદદ કરશે, કોણ મને હેલ્પ કરશે ને હું આ દુઃખમાંથી બહાર નીકળીશ? તમે રડો નહીં, બધું સારું થઈ જાય.
સાચી વાત છે. હે સાયા, હું તો તને કહું છું કે જે મારું દુઃખ સાંભળીને મારી મદદ ન કરે ને તો એને પહોંચીને તું પાછો વળજે અને એના ટાંટિયા ઉપર છે ને એના ટાંટિયા ભાંગી નાખજે. અને હું તો કહું છું એના હાથે ભાંગી નાખજે. ન હોય પૈસા, ન કમાવા જાય કે ન કઈ વાત. અને એને એટલી ડરાવજે ને એટલા ડરાવજે ને કે મારું દુઃખ જોઈને હસે ને. હું શું કામ એવું કરવું જોઈએ? હું છું ને, કોઈ બીજું શું કામ? હું તમારી મદદ કરીશ. એક કામ કરો, તમે મારી સાથે મારા ઘરે ચાલો. ના, ઘરે નહીં. તમે ગેટ જ ઊભા રહેજો, હું બહાર આવીશ. પૈસા? હું પૈસા આપીશ. થેન્ક યુ. હું મદદ કરું છું. હા, દામિની બેન મારી મદદ કરે છે. દામિની બેન. રોનક! રોનક! હા. અરે યાર, આવી રીતના બૂમો ન પાડે, એટેક આવી જશે મને. એટેક તો મને આપવાનું છે. મને 5000 રૂપિયા આપો. અરે તું હાચે એટેક લાવવાની છે કે હું 5000 રૂપિયા શું કરવું છે તારે? મને જોઈએ છે 5000 રૂપિયા. 5000 રૂપિયા નહીં આપો ને તો મારા હાથ પગ બધું ભાંગી જશે. મને 5000 રૂપિયા આપો. તે કોઈ ડોન પાસેથી પૈસા લીધા હતા ને આપવાના બાકી છે એટલે તને મારવા આવે છે એવું કઈ છે? ના, ઓલા પેલા પ્રોમિસ કરો, ખીજાવો નહીં. પ્રોમિસ એટલે કે નક્કી કઈ કાંડ કરીને આવ્યા છો? શું કર્યું હવે? કોનું નુકસાન કર્યું? એક્ટિવા ઠોકીને આવી તો ગાડી તો મને બહુ સારી ચલાવતા આવડે છે. ગાડી નથી ઠોકી, પણ જો હું 5000 રૂપિયા નહીં આપું ને તો બહુ મોટું નુકસાન થઈ જશે. અરે યાર, કઈ સમજ નથી પડતી. નુકસાન કઈ થયું નથી, તે કઈ કર્યું નથી, છતાં 5000 રૂપિયા આપું અને નહીં આપું તો પાછું નુકસાન પણ થશે. 5000 આપો એટલે પેલા તો મને નુકસાન થાય ને 5000 રૂપિયાનું. પણ 5000 રૂપિયા પાછા આપી દે હું તમને. જો વાત એમ છે કે ઓલા બાજુવાળા મીરા ભાભી છે કે નહીં? મીરા ભાભી કોણ? આદિભાઈ ને મીરા ભાભી નવા રહેવા આવ્યા છે આપણા પાડોશી. આદિ? હા, એ અચ્છા, એની વાઈફ નું નામ મીરા છે. મીરા. મળ્યો તો મને આદિ, સાયકલ લઈને જતો તો. સાયકલ લઈને? હા, એ કઈક વાતો કરતો તો. એમને મૂકો તડકે. પેલા મારી વાત સાંભળો. હું એમના ઘરે દૂધ દેવા ગઈ હતી. દૂધ દેવા? આ તે નવું ક્યારથી ચાલુ કર્યું? ઈ આપણો દૂધવાળો છે ને, એમને આપવા જવાનું હતું પણ ઈ ભૂલી ગયો એટલે એમના ભાગનું દૂધ હું આપવા ગઈ હતી. ઈ બધું મૂકો ને પેલા સાંભળો મેઇન વાત. એટલે એમને મને કીધું કે તમે બેહો ઘડીક. તો હું બેહવા ગઈ ને તો એમને તો રોવાનું ચાલુ કર્યું. એને ભેગડો તાણ્યો. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો પછી તેમને રોવાના ચાલુ કર્યા કે એમને છે ને, એમના હસબન્ડ છે ને એ બિલકુલ એ પૈસા નથી આપતા, બહુ કંજૂસ છે, કાંઈ કમાતા નથી, એમને લગ્નમાં જવાનું છે ને તોય પૈસા ન આપ્યા. એટલે મેં કીધું કે હું પૈસા આપી દઈશ, એમાં શું થઈ ગયું? કઈ જરૂર નથી પૈસા આપવાની. મને આખો પ્રોબ્લેમ સમજ પડી ગઈ. પૈસા આપવા જ નહીં પડે. શું કામ? કારણ કે તારા જે મીરા ભાભી છે ને, એમને મગજમાં પ્રોબ્લેમ છે. શું? એ છે ને બધા પાસે માંગતા ફરે છે. એમને માંગવાની આદત પડી ગઈ છે. અરે શું માંગવાની આદત કરો છો તમે? તમને ખબર છે ને ઈ જે ઘરમાં રહીને આ ભૂત છે તો તું બીવે છે કે બીવડાવે છે? હું તો બીવું જ છું પણ તમને કહું છું, તમને તો ચેતવું છું. એટલે મીરા ભાભી એવું કહેતા હતા કે ઈ ભૂત છે ને ઈ એમની બહુ મદદ કરે છે. એમને જે મદદ ન કરે, એમની જે વાતનું મજાક ઉડાવે ને, એને હાથ પગ ભાંગી નાખે છે. તમને દાંત આવે છે? મીરા ભાભી છે ને ભૂતને કહેતા હતા કે મારું દુઃખ સાંભળીને જે મારી મદદ ન કરે ને એના ટાંટિયા ભાંગી નાખજે. તારે એને પેલા કહેવાય ને કે એક ડેમો તો બતાવો. એક આ ટાંટિયો ભાંગીને, એક આંગળી એને કે ભાંગીને બતાવો, પછી અમે માનીએ ને. એટલે તમે શું ઈચ્છો છો કે હું હાથ પગ વગરની થઈ જાઉં, આંગળી વગરની થઈ જાઉં? અરે ગાંડી, એવું કઈ નહીં થાય. અને સાંભળ, મારે આદિભાઈ સાથે છે ને સવારે મળ્યા ને ત્યારે વાત થઈ હતી. એમને છે ને મગજમાં ગાંઠ થઈ હતી. એટલે છે ને એમને એવી આદત પડી ગઈ છે, જેને મળે ને ત્યાંથી કઈ ને કઈ માંગ્યા જ કરે. એકચ્યુઅલમાં છે ને એ સાડી બાડી પહેરીને સારા કપડામાં ભિખારી બની ગયા છે. અરે માંગવાની વાત નથી, પણ વાત અહીંયા ભૂતની છે. જો એ ભૂત મારી પાછળ આવ્યો ને મને કંઈક થઈ ગયું તો રોનક તમે મને પૈસા આપી દો, સાચું કહું છું, નહીં તો મજા નહીં આવે.
અરે બાબા તું ખોટી ગુસ્સે થાય છે. હું તને કહું છું એવું કંઈ છે જ નહીં, એવું કંઈ થવાનું જ નથી. હું એના વરને મળીને આવ્યો છું અને તને ખબર છે એ બિચારો તો મીરાને લીધે જ હેરાન થયો છે. આ તારા મીરા ભાભી છે ને એના દવાના ખર્ચામાં ને ખર્ચામાં બિચારાની કંપની વેચાઈ ગઈ, 4 વ્હીલમાંથી સાયકલ પર આવી ગયો છે આ મીરાના લીધે. હવે એ ગાંડી છે ને, ગાંડી તો ના કહેવાય પણ એમને માનસિક પ્રોબ્લેમ છે. નહીં આપો ને પૈસા? હા કે ના? ના ના હું તો નહીં જ આપું. ઠીક છે, હું મારી જાત મહેનતે મારી જાતે પૈસા આપી દઈશ. નથી આપવાના. જો પૈસા નહીં આપે તો ભૂત તારા હાથ પગ ભાંગી નાખશે ને. પૈસા આપે ને તો હું ભાંગી નાખીશ. યાદ રાખજે. તને ખબર છે ને પૈસાની બાબતમાં મારું કેવું કામકાજ છે. પણ અત્યારે તો મારું બાવડું ભાંગી જાય. હા સોરી. મેં જગ્યા નહીં મળે. આ લોકોનું કંઈ કરવું પડશે. આ નાટક વધતા જાય છે. હવે કંઈ સમજ નથી પડતી. એક ગરીબીની વાત કરે, એક આ ભૂતની વાત કરે. આ નક્કી કંઈક ગોલમાલ છે આ લોકોનો. ભાઈ અરે હા આદિભાઈ આમ વચ્ચે કેમ આવો છો? શું થયું છે? હમણાં બ્રેક નો માર્યો તો વાગી જાત તમને. ગાડી નો ચલાવતા. હા જુઓ, મારી વાત સાંભળો. હા મારી હાલત બહુ ખરાબ છે. અરે શું થયું? દવાખાને જવું છે? ચલો બેસી જાઓ. ના, ના, બીમાર છો? હા દવાખાને તો જવું છે પણ તમારી ગાડીની જરૂર છે. અરે પણ મારી ગાડી કેમ? હા હા તમારી ગાડી એટલા માટે કે મારી પત્નીને અચાનક આંચકા આવવા લાગ્યા છે. હે? હા મગજના ઝટકા. હા ખબર નહોતી પડતી કે શું કરવું, એટલા માટે મારે એને દવાખાને લઈને જવું છે. ઓહો પણ તો તમારી પાસે પેલી સાયકલ તો છે ને? સાયકલ વેચી નાખીને. હું કેબ બુક કરાવી દઉં? ના 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 જો એટલા પૈસા નથી મારી પાસે અને મેં સાયકલ વેચી એમાંથી માણ 300 રૂપિયા આવ્યા. સાયકલને કોઈ ભાવ ન આપ્યો અને 300 રૂપિયામાં દવાખાનાનું પગથિયું કેમ ચડવું? હા તમારી ગાડી લઈને જઈશ તો જલ્દી પાછો આવી જઈશ અને ચેકઅપ પણ કરાવાઈ જશે. અરે થોડા પૈસાની પણ જરૂર હતી. અરે પણ હા આદિભાઈ મારી વાત સાંભળો. મારે ઓફિસ પહોંચવાનું લેટ થાય છે. મારું ત્યાં કામ અટકેલું પડ્યું છે અને પાર્ટી આવવાની છે. મારે એક મીટિંગ છે. તમારી પાસે તો આટલા મોટા કોન્ટેક્ટ છે. તમે ગમે એને એક ફોન કરશો તો ગમે તે તમને ઓફિસે લઈ જશે. અરે મીટિંગ એ આમથી આમ થઈ જશે. એક જીવનો સવાલ છે. અરે, મારી ક્યાં- પત્નીને કંઈક થઈ જશે, મરી જશે તો શું કરીશું? અરે પણ રિક્ષા કરી આ લો ને. બધો આરોપ તમારા ઉપર લાગશે. ના, ના, જરાક કે- તો વિચાર કરો. અરે કેવી હા, એક દુખિયાળો માણસ તમારી પાસે મદદ માંગે છે ને તમે મદદ નથી કરી રહ્યા. આવા સમયે તો મદદ કરવી જોઈએ. અરે પણ આદિભાઈ હવે તમે યાર અરે આમ તેમ કરશો તો મોડું થઈ જાય, સમય વીતી જશે, વખત વયો જાય, વેળા વહી જાય. તમે જુઓ મારી પત્ની તરફડિયા મારતી હશે, કેમ બચાવવું એને એ વિચારું છું. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. લઈ જાઓ. ગાડી આપી દીધી. હાલો લઈ જાઓ. તમે જલ્દી જાઓ. જલ્દી નીકળો જાઓ. ને પછી કઈ કામ હોય ને તો ફોન ન કરતા કારણ કે હું પૈસા? મીટિંગમાં આવીશ. પૈસા પૈસા પેટ્રોલ છે એમાં તમે જાઓ ને. પેટ્રોલ માટે નથી જોતા. આ હોસ્પિટલનો પગથિયો ચડીએ ત્યાં 500 ની નોટ બતાવવી પડે. અરે, અરે. અંદર જઈએ એટલે બીજી 500 ની બતાવવી પડે ને બહાર આવીએ એટલે પાછી 500 ની બતાવવી પડે. મેડિકલે જઈએ એટલે 1000 ની બતાવવી પડે ને પાછા ઘરે આવવા માટે એ તો પછી હું જોઈ લઈશ. એટલે તમારી પાસે કઈ જ નથી. જુઓ આ સાયકલ વેચીને મેં 300 રૂપિયાની દવા લાવ્યો હતો. એ દવા પૂરી થઈ ગઈ અને હવે વિચારું છું કે આ ભાડાનું મકાન છે એ વેચી મારું, પણ મારા નામે નથી. નકર તો એ વેચી નાખે તેના માટે તો. અરે પણ તમે બહુ ઉપાધિ કરી. એક મિનિટ જોવા દો. તમે આજે છે ને આ પહેલી વખત કોઈ મને ભારે પડ્યું છે. આ 200-500 આલ્યો એક રાખો. હવે 500 હાટું હું ખીચામાં રાખવાના આપી દો ને. હવે આ અરે પણ સેવા મારે- ભાવનું કામ કહેવાય. તમે સેવા નહીં કરી શકો. આનું ફળ મળશે તમને 1000 ના લાખ આ રૂપિયા 200 મળશે. રાખો ને પણ. 700 રૂપિયા તો આમ જુઓ, હજી એક 500 આપી દો તો 1200 રૂપિયા એ મારું બિલે થઈ જાય. રિપોર્ટ પણ કરાવવાના છે. જરાક તો વિચાર કરો. એક 500 ની આપી દો ને. પણ મારે જવાનું છે. કેબ કરવી પડશે ને અરે મારે પણ પોતાને. કેબ નો કરાય. એક ફોન કરવાનો હોય. તમારી પાસે તો આટલા કોન્ટેક્ટ છે. બાજુવાળો આજુબાજુવાળો ગમે એ મૂકી જાય. પડોશી એક મિનિટ ઉભા તો રહો. ફોન આવે છે. અરે હા હા આવું છું. હવે ઇમરજન્સી છે. એક મિનિટ યાર. હવે અરે ત્યાં કોઈ મરતું તો નથી ને? હા આવું છું. હા અહીંયા મરી જાય. જલ્દી લ્યો. 500 ની નોટ નાખો જલ્દી. આમાં ઘટે છે, વજન નથી થતો. 500 હવે અરે તો પણ વિચાર નો કરવાના હોય. આટલા બધા વિચાર કરશો તો કેમનું ભેગું થશે? અરે ભગવાન પ્રભુ. હું હવે કેબ લઈને જઈશ તો મારે ફોન કરવો પડશે. અરે એક મિનિટ વાત તો મને તો લેતા જાવ થોડે સુધી. અરે યાર આ ગજબનું છે. કઈ વાંધો નહીં. ક્યારેક ભૂલથી કોકની મદદ થઈ જાય તો કઈ વાંધો નહીં. હવે મારે ભાગવું પડશે.
થયું? બસ હો હવે ઉતર નીચે ઉતર. અરે પણ હજી તો આટલી વારથી જ બેઠી છું, કલાકે નથી થયો. હું કલાક ઘડિયાળ જોતા આવડે છે તને? આ કેટલા વાગ્યા તને ખબર છે? કેટલા વાગ્યા? આ ક્યાર ના ગયા તા આપણે. આ 4 કલાક થઈ ગઈ. આ ડુમ્મસ બીચ ને આડા કેટલા આટા માર્યા, બાવળિયા બધું વીખી નાખ્યું. હું તોય તે ઘડીક ચક્કર મારવા લઈ જાવ ને આમ. હવે આ માણા જેવી થાકે ચક્કર મારવા વાળી આ ગાડી કેમ લઈને કરીને લાવ્યો તને ખબર છે? હે હાથ પગ પકડ્યા તો ગાડી મળી અને એના જ પૈસેથી આપણે બંને બહાર ગયા. જરાક તો વિચાર કર, એના પૈસે આપણે ખાધું પીધું ને મોજ કરી, ગાડી એની, પેટ્રોલ એનું, હે આપણું કાંઈ ગયું? હા, આપણી જીભ કેટલી ગહાય છે, આ મગજ કેટલું ગહાય છે. પૈસા માંગવામાં, ભેગા કરવામાં, ખોટું બોલવામાં કેટલી એનર્જી વેસ્ટ થાય. આ તો થાય ઈ તો ઈ જ મહેનત છે આપણી. આપણે કામ શું છે બીજું? આપણે સવારે ઉઠે ને ગમે એનો ગાળીઓ કરવાનો હોય, આના સિવાય બીજું આપણે કોઈ દી વિચાર્યું કાંઈ નહીં. અને હવે આ ગાડી દઈ આવું નહીં તો ઈ આવી જાય તેને એમ થાય કે આ ક્યારના દવાખાને ગયા હજી સુધી આવ્યા કેમ નહીં. અને આમ જો એની જેવા મૂર્ખા માણસો મેં આજ સુધી જોયા જ નથી હો. ગમે એટલું થઈ જાય ને તોય આમ જો ગાંડા જેવા માણસો એના પર્સમાંથી એને પેલા 500 આપ્યા, પછી આમ જો 200 આપ્યા અને પછી સાયકલ આપડી ક્યાંથી આ ઘરે તું સાયકલ લઈને ક્યારે આવી? હે આ સાયકલ કેમ એની મેથી હાલીને આવી? આ તમારી જ સાયકલ છે ને? રોનકભાઈ તમે મારી સાયકલ છોડી આવ્યા? હા ક્યાં પડી હતી મારી રામપારી? વાહ મારી રામપારી વાહ. કેટલું ખોટું બોલશો આદિભાઈ? આ તમારા ઘરની બહાર જ પડી હતી. તમે તો મને કીધું કે વેચી નાખી છે 300 રૂપિયામાં. હા તો એ ભાઈને દયા આવી હશે એટલે એને એમ થયું હશે કે બચારાની સાયકલ જ એક સહારો છે એટલે પાછી દઈ ગયો હશે. હા 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 કઈ વાંધો નહીં, ચલો હશે, આ એ દયાળુ માણસ હશે. આ દવાખાનાના રિપોર્ટ તો બતાવો જરાક. રિપોર્ટ બતાય? તને રિપોર્ટ બતાવવાનું કહું છું તો ક્યાં રિપોર્ટ એક સાયકલ તો મૂકવા ગઈ. સાયકલ મૂકવા ગઈ હતી, બહુ મજા નથી મને, ચક્કર ઉપર ચક્કર આવે છે ભગવાન. તમારે તો લગ્નમાં જવાનું હતું ને? હે લગનમાં? હા, 5000 રૂપિયા એને જ માંગ્યા હતા ને મારી પાસે. મારી લગ્નમાં જ જવાનું હતું પણ પેલા મને બહુ મજા ન રહી ને એટલે પેલા દવાખાને જવાનું હતું ને પછી લગ્નમાં જવાનું હતું. તમારા ઘરવાળા તો કઈ કમાતા નથી, તમને પૈસા નથી આપતા, તો તમને થોડી દવાખાને લઈ જાય. અરે એવું નહોતું, લગ્નમાં જવાનું હતું પણ અચાનક છે ને એને મગજના ઝટકા ઉપડ્યા એટલે પછી લગ્નમાં જવાનું કેન્સલ કર્યું ને દવાખાને લઈ જવાનું. પણ તમને ક્યાં તમારી ભાભીની કઈ પડી છે? 1 મિનિટ, આ લોકોને તે 5000 રૂપિયા આપ્યા? મેં ના પાડી હતી છતાંય તે 5000 રૂપિયા આપ્યા? અરે નથી આપ્યા, આપવાની હતી. મેં કટકી કટકી કરીને પૈસા ભેગા કર્યા હતા. આપ્યા હતા? તે મારી વાત નહોતા ન માન. આપ્યા તા કે નતા આપ્યા? સાચું બોલ છે. આપ્યા હતા. આપ્યા તા? આપ્યા હતા. મારી પાસેથી આ માણસ દવાખાનાના બહાનેથી બાઇક અને 1200 રૂપિયા લઈ ગયો. મારી કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી ખબર છે? મારા ક્લાયન્ટ વેઇટ કરીને જતા રહ્યા હતા કારણ કે બહારથી ઓટો કે કેબ નથી મળતી અને તમે આવું ખોટું નાટક કરીને મારી બાઇક લઈ ગયા, 1200 રૂપિયા લઈ ગયા. પૈસાનો સવાલ નથી પણ તમે જે અમારી સાથે કર્યું એ ખોટું છે. અમે ત્યાં જ ઊભા હતા ને તમારી બધી વાતો સાંભળતા હતા. ક્યાં ક્યાં ફરી આવ્યા? ડુમ્મસ? શું ખાધું? શું 1200 રૂપિયામાં જલસો કર્યો? બાઇક પણ મળી ગઈ, પેટ્રોલ પણ હતું જ. હે ચલો શરમ ફરી. આવી જોઈએ. તમે એક સ્ત્રી છો ને, તમારું દુઃખ જાણીને હું તમને મદદ કરવા લાગી. મને થયું કે કઈ વાંધો નહીં, બિચારા દુઃખી છે ને, મદદની જરૂર છે તો મદદ કરીએ. આ તમારા કારણે છે ને આજકાલ બાજુમાં કોણ રહે છે કોણ નહીં ને કોઈ એ પણ નથી જોતું. કેમ ખબર છે? કારણ કે તમારા જેવા ઉપર અમે ભરોસો કરીએ છીએ, તમારી મદદ કરીએ છીએ. એમ થાય કે પાડોશમાં રહી છે ને, શું થઈ જવાનું છે? આપણા પૈસા લઈને તો જતા નહીં રહી. તમારા જેવા લોકોને લીધે લોકો છે ને એકબીજા પર ભરોસો કરતા બંધ થઈ ગયા. વિશ્વાસઘાત કર્યો છે તમે અમારો. અમે લોકોએ તમારી મદદ કરી. હા, આણે 5000 રૂપિયા તમને આપવા માટે મારી સાથે ઝઘડો કર્યો, મારા પર ગુસ્સે થતી હતી અને તમે લોકોએ એની સાથે છેતરપિંડી કરી. જો તમારા પૈસા હું પાછા આપી દઈશ. પૈસા પાછા આપી દેશો પણ અમારી લાગણીઓનું શું? હા, એમને એમ થોડી કહેવાય છે. આ તમારી પત્ની જ કહેતી હતી કે સુકાની પાછળ લીલું બળે. હા, એના જેવી જ વાત થઈ ગઈ ને. અમે તમારા ઉપર ભરોસો મૂક્યો. તમારા જેવા કાલે કોઈ બીજા આવશે ને જેને સાચે જ મદદની જરૂર હશે પણ અમે એમનો વિશ્વાસ નહીં કરી શકીએ. આ મારી ઘરવાળી દાનપુરમાં એટલું બધું માને છે કે મારે ના પાડવી પડે. 3-3000 રૂપિયાનો તો એ મહિનાનો ઘાસચારો નાખે છે ગાયને, એટલે એ આજ સુધી કોઈને મદદ કરવા માટે ના નહોતી પાડતી. તમારા લોકોના લીધે આજે બીજાની મદદ કરવા માટે વિચારતી થઈ ગઈ છે.
હવે એ કોઈને પણ મદદ કરશે ને તો એકવાર વિચારશે કે ક્યાંક આ લોકો અમને ઉલ્લુ તો નથી બનાવતા ને, અમારી સાથે રમત તો નથી કરતા ને. પણ તમને કંઈ ફરક નહીં પડે. તમે લોકો તો શું કરશો? પાછા બીજે જશો, ત્યાં જઈને કોઈ નવો બકરો શોધશો, હે ને? કંઈ શરમ જેવું તો છે નહીં તમારામાં. હા, સાચી વાત છે તમારી. તમે લોકોએ અમારા પ્રત્યે લાગણી બતાવી, પ્રેમ બતાવ્યો, પાડોશીનો ધર્મ નિભાવ્યો, અને અમે કાયદેસરનો તમારો ઉપયોગ જ કર્યો હતો. મન ફાવતું મળતું હતું. વસ્તુઓ જોઈએ તો વસ્તુઓ, ખાવા પીવાની ચીજ જોઈએ તો એ, પૈસા જોઈએ તો પૈસા, ગાડી જોઈએ તો ગાડી. અમને તો એમ લાગ્યું કે હવે અમારે કંઈ કરવાની જરૂર નથી, ઓકે તમારી પાસેથી ઇમોશનલ બ્લેકમેલ કરીને વસ્તુ પડાવતા રહીશું અને જીવન જીવતા રહીશું. પણ આજે ખબર પડી કે અમે બહુ જ ખોટું કર્યું. હા, ભૂલ મારી જ છે. હું જ કંઈ કમાતો નહોતો એટલા માટે મારી પત્નીએ પણ મારો સાથ આપ્યો. બીજું તો શું કરી શકે? કદાચ ઘરમાં પૈસા કમાઈને આપતો હોત તો એ તો ઘર સંભાળતી જ હતી ને. પણ મેં જ ભૂલ કરી કે મેં ક્યારેય કમાવાની દાનત ન રાખી. હંમેશા એવું જ વિચાર્યું કે લોકોને છેતરીને ફટાક કરતો પૈસા કમાઈ લો, અને બસ આ ફટાક કરીને પૈસા કમાવામાં જ આ આદત પડી ગઈ. માફ કરજો મને. કરી દીધા, માફ કરી દીધા. એટલો જલ્દી વિશ્વાસ કરી લીધો હતો, માફ કરવામાં શું વાર લગાડવાની? તમે જઈ શકો છો. અને હા, અમારા પૈસા પણ અમારે પાછા નથી જોતા. પણ આજ પછી ક્યારેય અમારા ઘરે ન આવતા અને તમારો ચહેરો પ્લીઝ અમને ન બતાવતા. તમે જઈ શકો છો.